સંજેલી મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસર વતી લાંચ સ્વીકારતો વચેટિયો સ્ટેમ્પ વેન્ડર એસીબીના છટકામાં ઝડપાયો હતો. સર્કલ ઓફિસર ગાડી લઈને ભાગતા પોલીસે લોકેશનના આધારે તેનો પીછો કરી ગોધરા પાસે પરવાડાથી ઝડપી પાડ્યો હતો. દારપાડાના દાખલા માટે 5,000ની લાંચ માંગણી કરતા એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. સંજેલી તાલુકાના એક વ્યક્તિને દારપાડાનો દાખલોની જરૂર હોય અને સંજેલી મામલતદાર ઓફિસમાં જઈ તપાસમાં કરતા અરજી આપવાનું જણાવ્યું હતું. ત્યારે અરજદારે મામલતદાર કચેરીના મેઇન દરવાજા સામે આવેલ સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારિયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે મોટા ભાઈના નામે મિલકત હતી અને જેમ તેમના અરજીની નામ તૈયાર કરાવી અરજદારે 7 નવેમ્બરના રોજ સંજેલી મામલતદાર ઓફિસમાં અરજી આપતા દાખલો ન મળતા ફરીથી તારીખ 11 નવેમ્બરના રોજ મામલતદાર કચેરી ખાતે જઈ તપાસ કરી હતી. જ્યારે ઓફિસના કર્મચારીએ જણાવ્યું હતું કે સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંતભાઈ અને રાજપાલ હાજર નથી. આવતીકાલે આવશે અને અરજદાર બીજા દિવસે સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંતભાઈ રાજપાલને મળતા તેમણે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારિયાએ મળવાનું જણાવતા અરજદાર સ્ટેમ્પ વેન્ડરને મળ્યા હતા. ત્યારે સ્ટેમ્પ વેન્ડરે સર્કલ ઓફિસર જોડે ફોનની વાત કરતા અરજદાર પાસે 5,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારે અરજદારે જ પૈસા નથી, આવતીકાલે પૈસા આપવાનું કહેતા લાંચની રકમ અરજદારે આપવામાં માંગતા ન હતા અને એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી લાંચની ફરિયાદ કરી હતી. ત્યારે મદદનીશ નિયામક એસીબી પંચમહાલના BM પટેલના સુપરવિઝનમાં મહીસાગર એસીબીના પીઆઈ MM તે જાતે તેમની ટીમે ટ્રેપનું છટકું ગોઠવ્યું. તાલુકા સેવા સદન ગેટ સામે આવેલ સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારિયાને તેમની દુકાનમાં લાંચની રકમ સ્વીકારી હતી અને એસીબીની હાજરીમાં મોબાઈલ ફોનથી સંપર્ક કરી અને લાંચના રૂપિયા મળી ગયા હોવાની જાણ સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંતભાઈને રાજપાલને કરી હતી. ત્યારે લાંચની રકમ સ્વીકારતા વચેટિયા સ્ટેમ્પ વેન્ડરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારે લાંચની માંગણી કરનાર સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંતભાઈ રાજપાલને એસીબીના છટકાની જાણ થતાં મામલતદાર કચેરીમાંથી પોતાની કાર લઈને ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. ત્યારે પોલીસે તેને લોકેશનના આધારે પીછો કરી 60 કિલોમીટર દૂર ગોધરા પહેલા આવેલ પરવડી ખાતેથી ઝડપી પાડ્યો હતો. કાર સાથે તેને સંજેલી સેવા સદન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી હતી. એસીબીએ બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ.